એક બાજુ રસ્તામાં બોગસ ટોલ નાખું તો બીજી બાજુ રસ્તામાં જ ગોલમાલ। મહેસાણા જિલ્લામાં 10 રસ્તા એવા છે કે જે લગભગ 2 વર્ષ પહેલા મંજૂર થઈ ગયા છે। તેનો જોબ નંબર પણ આવી ગયો છે। 2 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી તે રસ્તાનું કામ શરૂ નથી થયું। કાચા રસ્તા પરથી પસાર થવા લોકો મજબૂર છે, પરંતુ જાણે તંત્રને લોકોની મજબૂરી દેખાતી જ નથી। અનેક રજૂઆત કરવામાં આવી, તેમ છતાં સ્થાનિક તંત્ર આ રસ્તા બનાવવાની તસદી લઈ રહ્યું નથી। જુઓ આ રિપોર્ટ। મહેસાણાના 10 રસ્તા મંજૂર, કામ ક્યારે થશે શરૂ? 2 વર્ષથી કરવામાં આવે છે રજૂઆત, રસ્તો બનવાની નથી થતી શરૂઆત। કાચા રસ્તા, ધૂળિયો માર્ગ, મુશ્કેલી છે પારાવાર। જુઓ આ રસ્તો જોઈ તમને થશે કે શું આ ગુજરાતમાં આવા પણ રસ્તાઓ છે? આ રસ્તો છે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો। આ પ્રકારના મહેસાણા જિલ્લામાં 10 રસ્તા છે જે મંજૂર થઈ ગયા છે, પરંતુ 2 વર્ષથી કોઈ કામ ચાલુ થયું નથી। મુખ્યમંત્રી સડક યોજનામાં રોડ મંજૂર થયા છે, જોબ નંબર પડ્યા તેને 2 વર્ષ થઈ ગયા, પરંતુ કામગીરીના નામ પર હજુ પણ કંઈ થયું નથી, જેના પગલે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રજૂઆતો કરીને સ્થાનિકો થાક્યા, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। છેલ્લા 2 વર્ષથી આમ તો કહે છે, અમે તાલુકામાં રજૂઆત કરી હતી કે 2 વર્ષથી જોબ નંબર તમારો પડી ગયો છે। અમે વારંવાર રજૂઆત પણ કરી છે, પણ છતાં કોઈ રિઝલ્ટ મળ્યું નથી। તાલુકામાં અમે પહેલાં પણ કાર્યવાહી કરી કે ભાઈ અમારો જોબ પડ્યો છે, ક્યારે ચાલુ થશે? અમને એવું કહેવામાં આવે છે કે ટેન્ડર પડી ગયું છે, પણ હજી કંઈ રણાગત થઈ નહીં। આવા બધા સમાચાર અમને મળે છે ત્યાંથી। કાચા રસ્તાના લિસ્ટ પર નજર કરીએ તો લાંબુ છે। જોબ નંબર પડી ગયા હોય તેવા રસ્તા પર નજર કરીએ તો અંબાલાલથી મંડાલીને જોડતો રોડ, વીરસોડાથી ચામુંડાનગરનો રસ્તો, લીંચથી અમીપુરાને જોડતો રોડ, આદિવાડાથી હરિપુરાને જોડતો રસ્તો, માત્રાસનથી મોઢેરાને જોડતો રસ્તો, ફ્રનેલાથી દેલોલીને જોડતો રોડ, બુટા પાલડીથી રણછોડપુરા જતો રસ્તો, માંકંજથી કંબોઈ તરફ લઈ જતો રસ્તો, લીંચથી બોરિયાવીને જોડતો રોડ, રામનગરથી રાંતેજને જોડતો રસ્તો। આ તમામ રસ્તા પાકા થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ જાણે કામગીરી શરૂ કરવાનું મુહૂર્ત હજુ સુધી આવ્યું નથી। રસ્તો કાચો હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ તો વિદ્યાર્થીઓ અને પ્રસૂતિની પીડા સહન કરતી મહિલાઓને મુશ્કેલી પડી રહી છે। આંગણવાડી પણ ચાલે છે, બાળકો પ્રાથમિક શાળા શિક્ષણ માટે, હાઈસ્કૂલનું શિક્ષણ માટે અને કોલેજ શિક્ષણ માટે અહીંથી અમીપુરા પણ નજીક પડે છે। અહીંયા જે તે વખતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસ પણ ચાલુ હતી, એના કારણે લોકોને સવલતો મળતી હતી, એટલે બસ હતી તો બરાબર છે, પણ આજે રોડ ના થવાના કારણે લોકોને પ્રસૂતિ દરમિયાનની જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં પારાવાર મુશ્કેલી ઊભી થાય છે। 2-2.5 કિલોમીટર ચાલીને સ્કૂલમાં જવામાં ઘણી તકલીફ પડે છે। અમે અહીંયાથી કઈ સાધનની વ્યવસ્થા મળતી નથી। અમારે અહીંયા બસની સુવિધા હોવા છતાં અમને અહીંયા સુવિધા મળતી નથી। અમારે ત્યાં ડિલિવરીના કેસ હોવા છતાં અમને અહીંયા કોઈ સારવાર, કોઈ સાધનની તકલીફ ઘણી વધુ પડે છે। અમારે ચોમાસામાં અહીંયા ઘણી પાણીની સમસ્યાઓ સર્જાય છે, જેથી અમને ઘણી તકલીફ પડે છે શાળાએ આવવા જવામાં। તો બીજી તરફ બેચરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે સીએમને લખિત રજૂઆત કરી છે। તેઓએ રજૂઆત કરી છે કે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ 2020-21માં આ 10 રોડ મંજૂર કરાયા છે, જે રોડના કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે, જેથી આ વિસ્તારના ગ્રામજનોને હાલાકી વેઠવી ના પડે। બહુચરાજી વિધાનસભા મત વિસ્તારની અંદર 2021-22ની ગ્રાન્ટની અંદર હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે 20 કરોડ રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ હતી અને જેના જોબ નંબર પણ પડી ગયા હતા। આજે 2 વર્ષ થયા, તેમ છતાં એક પણ રોડનું કામ કોઈપણ એજન્સી દ્વારા હજુ ચાલુ કરવામાં નથી આવ્યું, જેના કારણે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે, પેશન્ટોને આરોગ્યલક્ષી સુવિધા નથી મળી રહી। આ તમામ સમસ્યાઓને ધ્યાનમાં લઈ અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે હવે તે જોવું રહ્યું કે આ અહેવાલ બાદ મહેસાણાનું નિંદ્રાધીન તંત્ર જાગે છે કે નહીં। મંજૂર થઈ ગયેલા રસ્તાનું કામ શરૂ થવામાં જો વર્ષો વીતી જતા હોય તો નવો રસ્તો મંજૂર થવામાં કેટલો સમય થાય, આ સવાલ ચિંતા વધારી રહ્યો છે। મનીષ મિસ્ત્રી, TV9 મહેસાણા।